આપણે આદર્શની વાત આલે ને, ભગવાન કહે છે મહાપુરુષો અને ઉત્તમ આત્માઓ જે છે, જ્ઞાની મહાપુરુષો, એને આદર્શ રાખીને ભક્તિ કરવી. તો આપણા માટે તો ઉત્તમ આદર્શ હનુમાનજી છે જ ને. અમારે પણ કે હનુમાનજી જેવું હાલી નો હકાય કે એને કઈ જોતું નથી, અમારે તો અઢળક જોઈએ. જગતમાં એક રે જન્મો એવો કે રામને ઋણી રાખ્યા. ખરેખર ભગવાન રાહ જોઈને બેઠા છે કે મારો ભક્ત માગે ને હું આપું. અને ભક્ત એવું કે છે કે હું માગું તું દે, એ વાત મને મંજૂર નથી. ખરેખર તો ભક્તની ભગવાન સામે હઠ હોવી જોઈએ. આમ જોવા જઈએ ને તો ભગવાન આપણો બાપ છે, આપણી માં છે. ત્વમેવ માતા ત્વમેવ પિતા, તમે મા બાપ છો. તો હવે આપણું છોકરું બજાર વસાર રમતું હોય, ચડ્ડી ફાટી ગઈ હોય, તો છોકરાને શરમ ન આવે, એ તો રમ્યા કરે. પણ કોઈ નીકળે તો શું કે કાલે કોનું છોકરું ચડ્ડી ફાટી ગઈ, એટલે ચિંતા કોને હોય? મા બાપ ને હોય ને. મા બાપ ઘેરે લઈ જાય, સારી ચડ્ડી પહેરાવે અને પાછું રમવા મોકલે. તો આ ઉપરવાળી મા બાપને નહીં ચિંતા હોય કે આપણને તકલીફ હોય તો ઇજ્જત એની જાય, આપણી જાય. આવી જયારે શ્રદ્ધા હોય ને ત્યારે ભગવાનને કેવું પડતું નથી. ભગવાન ખુદ સંભાળ લે, મારા ઉપર છે. અને એટલે આપણે ભગવાનની કળાને, તાકાતને અને ભગવાનના પ્રેમને ઓળખવાની કોશિશ કરીએ છીએ. અને એટલે તો આજે 14-15 દિવસ થઈ ગયા આ શ્લોકને કાલ પૂરો કરવાનો હતો, પણ હવે એટલું બધું મહત્વનું આવતું હોય ને એટલે હવે મૂકીને ક્યાં જાવ. દાળિયું હોય તો નીંદવા જાય ને ત્યાં અડધું દાટી દે ને અડધું ઘાસ કાઢી નાખે. આપણે ખેતરમાં દાળિયું બોલાવીએ ને ત્યારે પણ જો મકાન જમીન માલિક હોય ને એને ચિંતા હોય કે ખેતરમાં હરખું નિંદામણ કરું ને તો પાક સારો થાય. અને સારો પાક કરવો હોય ને તો ધ્યાન રાખવું પડે. ખાતર, પાણી અને ખેતર આ બધું હરખું હોવું જોઈએ, બિયારણ. તો ભક્તિમાં પણ એવું જ છે. એટલે આપણે કહીએ છીએ કૃષિ અને ઋષિની સંસ્કૃતિ. કૃષિ એટલે ખેતી અને ઋષિ ની સંસ્કૃતિ એટલે સનાતન ધર્મ. ગઈકાલે એ જ વાત હાલતી હતી આપણે કે નદીના પ્રવાહને આપણે રોકી તો શકતા નથી, પણ નહેર બનાવીને વાળી શકીએ છીએ. એવી જ રીતે કર્મોના પ્રવાહને રોકી તો શકતા નથી, પણ તેનો બીજાઓના હિતને માટે કર્મો કરવા, એને જ કર્મોના પ્રવાહને વાળવો કહેવાય. બીજાના હિત માટે. જ્યારે આપણે આપણું વિચારીએ ને ત્યારે પેલું યાદ રાખવાનું કે સ્વાર્થી માણસ સુખી કેમ નથી થતો અને સારથી માણસ સુખી કેમ થાય. સ્વાર્થી અને સારથી. સારથી એટલે બીજાના માટે. ભગવાને અર્જુનને કીધું તો હું તારો સારથી બનું. આપણે માગી લઈએ ભગવાનને કે તું અમારો સારથી બન. સારથી આંકે એમ હાલવાનું. કારણ કે યોદ્ધાના હાથમાં મહત્વનો મુદ્દો સારથીના હાથમાં હોય અને આપણું જીવન ડ્રાઈવરના હાથમાં હોય. 60 માળાની બસ જતી હોય એમાં એક ડ્રાઈવરના હાથમાં 60 માળાનો જીવન હોય, તો ભગવાનના હાથમાં આપણે સોંપી દેવામાં શું વાંધો? આપણને ડ્રાઈવર ઉપર ભરોસો છે પણ ભગવાન ઉપર ભરોસો નથી. અને નથી એટલે તો આપણે એને સોંપતા નથી. જીવન અર્પણ કરવું એટલે કે ભગવાનને શરણે જવું. અને આ નિસ્વાર્થ ભાવે કેવળ બીજાઓના હિતને માટે કર્મો કરવા અને એને જ કર્મોના પ્રવાહને વાળવો કહેવાય. બીજાના હિતને માટે. આ 33મો શ્લોક 3જા અધ્યાયનો આજ લગભગ 14 કે 15 દિવસ થઈ ગયા.
પોતાને માટે કિંચિત માત્ર પણ કર્મ કરવાથી કર્મનો પ્રવાહ વળશે નહીં. તાત્પર્ય એ છે કે કેવળ બીજાઓના હિતને માટે કર્મો કરવાથી કર્મનો પ્રવાહ સંસારની તરફ થઈ જાય છે અને સાધક કર્મ બંધનથી મુક્ત થઈ જાય. જ્યારે કર્મો સંસાર બાજુ રાખીએ ને, બીજાના હિત માટે રાખીએ ને, એટલે આપણે બંધનમાંથી મુક્ત થઈ જઈએ. તો આપણું આત્માનું હિત થઈ જાય અને સંસારનું કલ્યાણ થઈ જાય. બીજાના કલ્યાણની જ્યારે ચિંતા કરો ને ત્યારે ભગવાન આપણા કલ્યાણની ચિંતા કરે. આ પહેલું યાદ રાખવાનું. ખેડૂતો પોતાના પૈસા કમાવા હાટું થઈ અને ખેતરમાં દાણા નાખે, અનાજ ઉગાડે, અને એ ઉગ્યા પછી કોઈને નુકસાની જાતી નથી. એનું ઘાસ પશુઓનું પેટ ભરાય અને એના દાણા માણસોના પેટ ભરાય અને પોતાને એમાંથી થતું લક્ષ્મી ધન ઉત્પન્ન થાય. પણ દારૂડિયો હોય તો ધંધો તો એ કરે, ગોળ લઈ આવે ને હળેલો, એમાં બધું નાખે, ભઠ્ઠી નાખે, પછી દારૂ ગાળે, પછી કોથળિયું ભરે અને પછી બીજા પીએ અને એના ઘરમાં હોળી હળગે. ઇજ્જત જાય, પૈસા જાય, શરીરનો ખો થાય, કુટુંબો વિખાય. એ રૂપિયા કામના હું? એ શાસ્ત્ર ના પાડે. નહીતર ઓઈલો રૂપિયા તો કમાય જ છે ને, આ એ રૂપિયા તો કમાય છે, પણ પેલો સંસારનું હિત કરે છે અને પેલો સંસારનું અહિત કરે. તો સંસારના હિતમાં કરવું. હવે એમાં આપણો સ્વાર્થ આવી જ છે. અને આમ તો જોવા જઈએ ને તો ખેડૂતો હવે તો વહુ ભણેલીઓ આવી હોય એટલે ગણતરી બાદ થઈ ગયો. નહીતર ખેતરમાં અનાજ હોય ને ત્યાં સુધી ઢોર ખાય, મોર ખાય, અભ્યાગત ખાય, માગણ ખાય અને ગામના પૂજારીને પણ આપ્યા પછી ખળાએથી ગાડું ભરીને ઘેરે લાવે. ખરેખર જોવા જઈએ ને તો એના જેવો દાનેશ્વરી કોઈ નથી. અને છતાં 100% ભગવાન ઉપર ભરોસો. કરોડો રૂપિયાનો પાક ખેતરમાં ઉભો હોય અને પોતે આરામથી ઊંઘતો હોય. કેટલો ભગવાન ઉપર ભરોસો. પણ હવે તો એ શીખી ગયા છે કે હવે આપણે ગામના પૂજારીને એટલા રૂપિયા હાલ દો ને, કે હવે ઘઉં ને મગફળી ક્યાં હાલવી. પહેલા તો હય, ઉતાર, મોચી, મંદિર આ બધે પહેલા એનો ભાગ કાઢ્યા પછી પોતાનો ભાગ રાખતા. વિનિમય પેલા રૂપિયાનો એટલો હતો જ નહીં. હા, વાટકો ભરીને બાજરી થઈ હોય તો બાજરી લઈ જાય, દુકાન વાળાને આપે ને એના સામે વસ્તુ લઈ આવે. આવો વિનિમય હતો પેલા. હા, મગફળી હોય તો મગફળી લઈ જાય તપેલી ભરીને અને એના પૈસા જે આવે એમાંથી વસ્તુ લઈ આવે. મારે ખાંડ નથી, ચા નથી, તેલ નથી, આ નથી, તે નથી. આ વિનિમય હતો ને. વિનિમય ગયો કારણ કે અંદર સ્વાર્થ ઘૂસ્યો. આ તાળું આવ્યું ને ત્યારથી વિશ્વાસ ગયો અને પછી આપણને થોડો વિશ્વાસ હતો, માણસ ઈમાનદાર રહે. એટલે સીસીટીવી કેમેરા આવ્યા ને તો એ માણસ ઈમાનદાર નથી એની ખાતરી થઈ. અને હવે તો આવડા પેપરો ફૂટવા માંડ્યા ને એટલે હવે કોની માથે ભરોસો મૂકવો ને એ હવે તો ખબર નથી. બહારના ગદ્દારો હરામી દુશ્મનો કરતા અંદરના ગદ્દારો દુશ્મનોને ઓળખવાની જરૂર છે. કાળનેમીઓ આપણી વચ્ચે બેઠેલા છે. આ ઓલા નીટનું પેપર ફૂટ્યું, જે પેપર કાઢનારો હતો એની જ ફોડ્યું. બોલો હવે કોની માં ભરોસો મૂકવો? દૂધ મીંદડી બહુ દૂધ ભરાવા જેવું થયું. બલાડીને આપણે કહીએ દૂધનું ધ્યાન રાખજે, તે રાખે ખરી? હવે માણસ હાવ જુદો, ભાવ જુદો ને અંદરથી હાવ જુદો. કેટલો માણસ નીતિગત નીચે જતો રહ્યો, કેટલો હલકો થઈ ગયો, કેટલો નીચ થઈ ગયો એમ કેવું હોય તો પણ હાલ. કારણ કે થોડા રૂપિયા માટે થઈ જાય. લાખો વિદ્યાર્થીઓના જીવન આરે ખિલવાડ કરે ત્યારે આપણને એમ થાય કે આને તો ફાંસીએ ચડાવી દેવો. ભય બિના પ્રીત નહીં.
આજે કાયદા એવા છે ને કે એને ભય લાગતો જ નથી કે અટાણ ગુનો કર્યો ને 20 વર્ષ તો કે કેસ હાલવાનો જ છે. કોઈ તે 50 વર્ષનો હોય ને 20 વર્ષ હાલે એટલે 70 વર્ષનો થાય, ત્યાં પાછી ઉપલી કોર્ટમાં જાય. 5 વર્ષ એમાં કાઢે, એનાથી ઉપલી કોર્ટમાં જાય એટલે 5 વર્ષ એમાં કાઢે 80 વર્ષ ઉકલી ગયું હોય. આવાને તો તરત દાન ને મહાપુન્ય ભડાકે જ દઈ દેવા જોઈએ કે આ ભાઈ ધંધો બંધ કર. આ ચીનની અંદર એવું જ છે. એટલે ઓલો કરતા પેલા વિચાર કરે તો ત્યાંના ઓલા મિલિટરી કમાન્ડરે ગોલમાલ કરીને સીધી ફાંસીની સજા. એ બીજી વાર બીજો કરતા પેલા વિચાર કરે, નહીતર કરે એ તો ભોગવે જ છે, ભોગવા વિના રહેતો નથી. પણ એ ભોગવે તેથી ભોગવે, પણ અત્યારે તો આપણે ભોગવવાનું. અને એટલે કીધું બીજાના હિતમાં કરવા વાળાને જ ભગવાન એમ કે છે કે બંધન કરતા નથી. જ્ઞાની મહાપુરુષ પણ જ્યારે વ્યવહાર કરે તો સ્વભાવ અનુસાર જ કરે, કેમ કે કારણો વિના કોઈ વ્યવહાર કરી શકતું નથી. કારણ વિના કોઈ વ્યવહાર કરી શકતું નથી. જેમ કે આચાર્ય બાળક જેવા બનીને જ વર્ણમાળા ક ખ ગ શીખવાડે છે. ખરેખર શિક્ષક પાસે જાય ને તો એને ક બોલો, ખ બોલો, ગ બોલો, એને એવું થવું જ પડે. જો છોકરાને નાનું હોય ને ત્યારે એની માં હોય ને કાલી કાલી ભાષામાં જ બોલે, નહીં તો માં કાલી નથી, પણ બાળકને પ્રોત્સાહન આપવા માટે થઈને એના જેવી જ ભાષા બોલે. અને કે ક ખ ગ શીખવાડે એ જ પ્રમાણે જ્ઞાની મહાપુરુષ પણ સાધારણ મનુષ્યની સ્થિતિમાં આવીને જ તેને શીખવાડે છે અને વ્યવહાર કરે છે. બહુ મહાજ્ઞાની હોય ને એ તો બધું જાણતો જ હોય, છતાં આપણા જેવો નાનો થઈને આપણને સાદી ભાષામાં એ મહાપુરુષો આપણને શીખડાવે ત્યારે એને નમસ્કાર કરવો પડે, કારણ કે એ તો ટોપ લેવલનું જાણે છે, પણ એ લેવલે આપણે પહોંચી શકીએ એમ નથી. તો આવું થવું પડે. દાદા મોટો છે અને પૌત્ર નાનો છે. 3 વર્ષનું બાળક દાદાની સામે દોડે અને દાદા લાકડી લઈને આવતા હોય ને હાથમાંથી લાકડી પડી ગઈ હોય તો બાળક દોડતું દોડતું હાથમાં લાકડી માંડ ઉપાડી શકે. બાળક માટે તો એ 5 મણની બોરી જેવું છે, પણ માંડ ઉપાડી શકે. દાદાનું કામ હું કરું, દાદાના હાથમાં આપું તો દાદો રાજી થઈ જાય, લાકડી હોતો પૌત્રને ઉપાડી લે. આનો મતલબ ભગવાનથી આપણે ભલે નાના હોય, ખિસકોલી જેવા જ હોય, પણ ભગવાનનું કામ કરવા મળશે ને તો ભગવાન આપણને કામ હોતા ખોળામાં બેહાડ લે. મારો દીકરો મારે કામે લાગ્યો. અને એટલે જ જ્ઞાની મહાપુરુષ પણ સાધારણ મનુષ્યની સ્થિતિમાં આવીને જ તેને શીખવાડે છે અને વ્યવહાર કરે છે. ખરેખર આપણે જ્યારે કંઈ પણ કરતા હોઈએ ને તો એમાં નાનપ અનુભવવી નહીં. પેલા દાદાને છોકરો કહેતો તો, છોકરાનો છોકરો, મારે નહીં આવી જાવ, નિશાળ નહીં જવાનું. દાદાએ કીધું ભાઈ તને શું વાંધો છે, ત્યાં શીખવા મળે. કશું જ નહીં કે મારી બેનને જ નહીં આવડતું. તો કેમ નહીં? મને પૂછતા હતા કે 5 ને 5 કેટલા થાય છે. તો પછી મને ન આવડતું હોય, એને નથી આવડતું, તઈ મને પૂછે છે ને. હવે દાદો સમજી ગયો કે દીકરાને બેને એના ટીચરે પ્રશ્ન પૂછ્યો. ભગવાન પણ આપણા ઉપર આવા પ્રશ્નો કરે અને પછી કે ભગવાનને જ ખબર નહીં પડતી ને. હા, 13મા અધ્યાયની અંદર ભગવાને વારે વારે કહ્યું તું ભક્તિ કર, તું ભક્તિ કર. બહુ ટોયકો છે. 13મા અધ્યાયમાં તો ભગવાને આપણને ખરેખર હેમરિંગ કર્યું, તું ભક્તિ કર. મને એક ભાઈ તો આવ્યા ભણેલા કે ગીતા વાંચવાનું તમે કીધું તું કે પણ ન કરું. 13મા અધ્યાયમાં ભગવાનને જ અભિમાન છે કે 12મા અધ્યાયમાં કે 9મા અધ્યાયમાં તો ભગવાન કે કરે અભિમાન છોડી દે. તો ભગવાનને કેટલું બધું અભિમાન. તું ભક્તિ કર, સાચી વાત છે. તું અંદર પેપર તપાસવા બેઠો તો ભગવદ ગીતા વાંચવા બેઠો તો. હા, ઘણા ટેવ હોય ને. અમારી એક જણાને તો હગાઈ કરવાની હતી અને શિક્ષક થયો તો. શિક્ષક ખોટું ન લગાડવો. હા, એટલે છોકરી જોવા જાય ને એટલે કે એટલા ટકા આ ખામી છે ને એટલા ટકા આ ખામી છે. મેં કીધું ટકાવારીમાં તું ટકો થઈ જાય. 35 સુધી
35 વર્ષ સુધી પરણાવી ના નો રહ્યો. મેં કીધું એક્સપ્રેસ છૂટી ગયો, હવે લોકલ માં બેસી જા.